આ છોકરી કેટલો કાઢે છે જોજો કઈ રીતે હાથ નાખે કોઈ દી નાખ્યો નથી ઘરમાં હાથ લેવાનો નાખવાનો મિત્રો છોકરી કેટલો કાઢે એને શીખવાડી દમ કેમ આવે મોટો બધી કેસલો નીકળ્યો છે ચાર પાંચ કેસલા મોકલાવું મારા કલેજા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જ હશે ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો બધીને સવારમાં ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય માતાજી અને મારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો આજે તો આપણે ઝાઝા દિવસ પછી ખાડીમાં જાય છે હાથમાં થેલી લઈ લીધીશ અને ખાડીમાં ઓલો હરિયો દરમાં નાખવાનો લઈ લીધો તો બધા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો હવે કેસલા છે ને મોટા આવશે કેમ કે ઠંડી આવી ગઈ ને એટલા માટે મિત્રો તો હું ને મારા પપ્પા ખાડીમાં નીકળી ગયા છે આ મારા પપ્પા છે હરિયોને ઠેલી આપદમ હવે મિત્રો આપણે તો ખાડીમાં અંદર એન્ટર થઈ ગયા છે ને પાણી ભરે છે અને પાણી એટલું ઠંડુ લાગે છે ને ઠંડીને કે તમે વાત ના પૂછો જો એટલે પાણી ભરાય છે આ મારા પપ્પા જાય છે તો જોઈએ હવે કેટલા કેસલા મળે છે મિત્રો ખાડીમાં આવી રીતે મહેનત થાય છે જો ઠંડીના પણ પપ્પા જે ખાડીમાં આવ્યા છે કેમ કે આપણી તબિયત સારી નથી ને એટલા માટે કરસલા ખાઈએ ને તો થોડીક તાકાત આવી જાય જોઈએ કરસલો બહુ ઊંડો છે નીકળે પછી તમને બતાવીશ આ હરી છે આ હરીમાં પાણી ઓવર થાય જવાર આવે ને ત્યારે અઠવાડિયામાં જવાર આવે છે તો આમાં પણ ઝીંગા અને કરસલા અને એવું બધું મળે છે પણ આપણે જાશું એક દિવસ તમને દેખાડીશ કે કેવી રીતે આ બધું મળે ફાઇનલી કેસલો નીકળી ગયો છે મોટો બધી છે જો મેં તમને નથી કીધું ઠંડીના મોટા કેસલા આવે ખાવાની કેવી મજા આવે ખાવાની એકદમ ઊંડા છે એટલે મીઠાશ થાય ને એક નંબર મીઠાશ થાય હાલો તમે પણ કેસલા ખાવા પૂગી જજો મિત્રો તો આપણે એક કેસલો મળી ગયો છે મેં તમને કીધું હતું ને કે ઠંડીના મોટા કેસલા હોય અને એ છે ને અત્યારે તાવની ને શરદીની સિઝન છે ને તો પપ્પા વધારે મારા માટે જ આવે છે કેમ કે 2 દિવસથી તબિયત સારી નથી અને ઘરમાં બધીને શરદીને થઈ ગઈ છે તો કેસલા ખાઈને તો સારું થઈ જાય તો મિત્રો આપણે એક કેસલો મળી ગયો છે મેં તમને કીધું હતું કે ઠંડીના કેસલા મોટા હોય પણ મહેનત થાય બહુ કેમ કે એક કેસલો કાઢવામાં અડધી કલાક તો હોય જ જાય છે કમસે કમ અને હમણાં ઠંડીના લીધે શરદી ને તાવ ને બધું બહુ આવે છે તો પપ્પાને કામ કે હાલો કેસલા કાઢવા જઈએ તાવ ને બધું જલ્દી સારું થઈ જાય અને તાકાત આવી જાય મિત્રો પાણી એટલું ઠંડુ છે ને ઓ ભાઈ સાહેબ ઓય બાપા બહુ ઠંડુ છે યાર મિત્રો આ ત્રીજી કેસલી નીકળી છે બહુ મોટી છે તો પપ્પામાં કેટલી મહેનત લાગી કેસલો કાઢવામાં 5-10 મિનિટ મહેનત લાગી હાથમાં આવે 5-10 મિનિટ અડધી કલાકમાં થઈ જાય એમ ને મિત્રો આ લાંગા જરા બે એમાં કળી ગયો હોય ને તો આંગળીને કાપી નાખે આ બહુ મોટો છે અને તાકાતવર કેસલો આવે આ છે ને સોનામ 3 મળતા હશે કદાચ આપણે વેચતા તો નથી પણ બજારેથી ક્યારેક લીધેલા છે ને એટલા માટે ધોઈ નાખ્યો ને તે ચોખ્ખો થઈ ગયો છો અને એટલા લાંગાને મુકાય એમ નથી નકર કળી જાય જો મિત્રો આપણે ત્રીજો કેસલો મળી ગયો છે આ લાંગા જરા બહુ તાકાતવર કેસલો આવે કરડી જાય ને તો આંગળી તો કાપી જ નાખે ને આપણે ખાડીમાં કેસલા શું કામ પકડવા આવીએ છીએ ને કેમ કે આનીથી ઘણા બધા રોગ છે તે જતા રહે છે આપણે જાતે કેસલા પકડેલામાં બહુ મીઠાશ હોય છે ઘણા કેસલા આઈસા આવે ને આઈસા એથી પકડે ને તો એ કેસલા ખાલી આવે છે ને આપણી મહેનતનું કામ છે મહેનતનું ફળ હંમેશા મીઠું જ હોય તો તમારે જોવું હતું ને કેટલી તાકાત કરે હરિયો પકડી લીધો લોખંડનો છે ને એ જો તો આખું ટીંગાઈ ગયો કેટલી તાકાત આંગળીમાં કડે તો કેટલું થાય હરિયામાં પકડી લીધું આ છોકરી આપણે છે ને કેસલો પકડીએ આ છોકરી કેટલો કાઢે છે જોજો કઈ રીતે હાથ નાખે કોઈ દી નાખ્યો નથી ઘરમાં હાથ લેવાનો નાખવાનો હું દેખાન તો કરી મિત્રો છોકરી કેટલો કાઢે એને શીખવાડી દમ કેમ આવે બાપા બહુ ઊંડું લાગે છે હા તો તને ખબર પડે ને કે કેમ કેસલા ખવાય આમાં તો બહુ મહેનત થાય
આમ કાઢવાનો. જો મિત્રો એ છોકરી ભાઈ કેસલો કાઢી લીધો હાથ ઘાલીને, એને કઈડ્યો એની જોઈ લો. જો મિત્રો ફાઇનલી કેસલો નીકળી ગયો છે. પહેલી વાર આપણે તો કાઢ્યો છું, કેમ કે શીખવું તો પડીએ ને, હવે કેસલા ખાવા બહુ. મિત્રો આપણે આજે ફાઇનલી એક કેસલો કાઢી લીધો છે, કેમ કે મને તો છે ને વધારે કરડવાની જ બીક લાગે, પણ આદમ છે ને થોડોક ડાયો કેસલો હશે. कैसा लगा मेरा मजाक? કેવડો નહીં હાડી તમને બતાવીશું કેવો કેસલો. હરિયામાં કડી જાય તો આપણે આંગળીને હું મૂકવાનું છે એ બધી તાકાતવાળા આવે, તાકાત. આ જો હરી આવી ખાડીને આવી લાઈફ છે. જો આ કપડાં ને બધું. તો મિત્રો આપણી ચેનલમાં જે લોકો નવા આવ્યા છે ને સબસ્ક્રાઈબ કરતા જજો, અને એટલી મહેનત કરીને તમારા માટે બ્લોગ લાવું છું. ખાડીના મજા નથી, તાવ આવે છે, 2-3 દીથી તબિયત ખરાબ છે. તમારે ખાલી એક લાઇક કરવાની છે, શેર કરવાનો છે વિડીયોને, સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે. મિત્રો આમાં કેસલો છે તો ખરી, પણ બહુ ઊંડો છે, કેમ કે આ દર છે ને અહીંયા હરી છે ને ત્યાં જાય છે. દર ત્યાં ને ત્યાં ન હોય, આ દરથી બીજે દર પણ જઈ શકે કેસલો. તો પપ્પા મહેનત કરે છે. 15 મિનિટ તો થઈ ગઈ છે, અડધી કલાક વહી જશે, પણ મહેનત થાય પણ ખાવાની મજા આવે. કા પપ્પા? ખાવાની એકદમ. ગોડેલા કેસલા બહુ મીઠા થાય ને. ગોડેલા મીઠા કહેવાય છે ને કે લાગશે વાર પણ આવશે મજા. એટલે મહેનત તો થાય પણ આવશે મજા, ખાવાની પણ બહુ મજા આવે. ખોદી નાખું તો હાથમાં આવશે. છે ખરી ફાઇનલ છે. પપ્પા એ તમને ખબર કેમ પડે કે એમાં કેસલો છે? દાંતેડી પકડવા આવે. ખખડ ખખડ. આડે હરિયો પકડતો થઈ એમ દાંતેડી પકડવા આવે. દાંતેડી ખબર પડી છે કડવા. જરી હાથમાં કડી જાય તો કાપી નાખે આંગળી. ના જો કેસલો ઠંડીના થોડાક મોટા છે એટલે વાંધો નહીં આવે. જો મોટો બધી કેસલો નીકળ્યો છે, કેટલો પાવર કરે જો. ઓ ભાઈ સાહેબ. મિત્રો આ એક કેસલો તો કાઢ્યોસ, પણ એની દરમાંથી છે ને મારા પા બીજો કેસલો કાઢેશ. જો વેઇટ કરો, વેઇટ. જો જોઈ લો મિત્રો. આ બીજો હજી જો બે હો હજી નીકળે તે જોઈશ. હવે જો લાંગા તો જો પડે ખાલી. જોઈ લો મિત્રો, ઓલો ભાગી જાય. 2 કાઢ્યા એક દરમાંથી છે, કામ સારું થાય જરા. માં તાકાત બહુ કરે છે યાર. એક અહીંયા છે ને એક અહીંયા છે. લાંગા ભાંગી લાગ. એક જ દરમાંથી 2 કેસલા મોટા મોટા. જો હેવી કેસલા છે, હેવી. ખાને કા બહુત મજા આયેગા. તો અને મૂકે જો મિત્રો એક જ દરમાંથી 2 કેસલા કાઢ્યા. 2 કેસલા પછી નાના થોડાક છે, મોટા જ છે. બધા કેસલા મોટા જ છે, એક દે નાના મળે. જોઈએ હવે. હજી તો વાગ્યા છે 10. આ બધી દર હોય મોટા મોટા, પણ બધા દરમાં કેસલા ન હોય. પિસ્કી કેસલી છે. આ કરડે ને તોય મજા ગજા કરાવી દઈએ. જો મિત્રો પાણી ભર થાય છે. જો આપણે કેવી રીતે વટીએ ને. ઊંડું છે બહુ, ઠંડુ લાગે બહુ. આપણે જઈએ ઊંડું તો છે થોડુંક થોડુંક. ઓય બાપા, ઠંડુ તો જો લાગે. અરે બહુ ઠંડુ લાગે છે. આ હું ડૂબી જાય. બહુ ઠંડુ. હાલું હાલું તો કરીને પાણી અડે છે, ફૂફાડા છૂટે છે. મિત્રો પાણી એટલું ઠંડુ હતું ને વાત ના પૂછો. બહુ ઠંડુ હો, આમ બરફ જેવું. કેમ કે ઠંડી ચાલે છે ને પાછું આખી રાતનું પાણી ઠંડુ થઈ જાય. દરિયામાંથી પાણી આવે. જો આ તો બહુ ઊંડી છે. 2-2માં થોડીમાં તો ટપાય જ નહીં. મિત્રો જો એટલા કેસલા છે. મિત્રો બધા વિના હાલે, પણ માવા વિના તો જરાય ન હાલે. મારા કલેજા માવો ખાઈને તાકાત આવી જાય.
મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને હવે કાઢીએ કેસલાને, તો બ્લોગમાં બેને રહેજો. તો મિત્રો એટલા કેસલા છે આપણે લાવ્યા 2 કલાકમાં. તો 4-5 કેસલા મોકલાવું મારા કલેજા. તો મિત્રો જાઉં, આ 2 મોટા કેસલા છે, એક જ દરમાંથી નીકળ્યા છે. આજે આપણા કિસ્મત સારા છે કે મોટા મોટા નીકળ્યા છે. આ કવડી જાય પણ મેં આવી રીતના પકડ્યા છે ને એટલે હવે આને છે ને ખાવાની મજા આવશે, કેમ કે શરદી તાવ બધું વહી જશે. તો બધા બ્લોગમાં બેના રહેજો ને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો જશે. ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધીને બાય બાય.